જય સોમનાથ મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। આજે આપણે બનાવીશું ભરેલા ઝુમખડાનું શાક। તે માટે આપણે ઝુમખડાની છાલ કાઢી અને વચ્ચેથી કાપો કરી અને બધા જ ઝુમખડા તેવી રીતે સુધારી લીધા છે। તો હવે આપણે મસાલો બનાવશું। તે માટે લસણ લીધું છે, સ્વાદ અનુસાર નમક ઉમેરીશું, હળદર નાખીશું, ત્યારબાદ લાલ મરચું પાવડર ઉમેરીશું, ધાણા જીરું ઉમેરીશું, ત્યારબાદ તેને બધું વાટી લઈશું। વાટેલો મસાલો કાઢી લઈશું વાટકામાં અને તેમાં કોથમીર ઉમેરીશું, થોડો ચણાનો લોટ ઉમેરીશું, ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું। બધો મસાલો મિક્સ કરી લઈશું। મસાલો મિક્સ થઈ જાય પછી તેને ઝુમખડામાં ભરી લઈશું। બધા જ ઝુમખડાને આ રીતે ભરી લેવાના છે। તમે મિત્રો આ ઝુમખડાનું શાક એક વખત આવી રીતે ભરીને જરૂરથી ટ્રાય કરજો, એકદમ ટેસ્ટી લાગે છે। તો બધા જ ઝુમખડાને આપણે આવી રીતે ભરી લઈશું। ધ્યાનથી ભરવાનું છે, નહીંતર ઝુમખડાના 2 કટકા થઈ જશે। મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી ટચ કરજો, જેથી મારા વિડીયોની નવી નવી રેસીપી તમારા સુધી જરૂરથી પહોંચતી રહે। તો ઝુમખડા બધા ભરાઈ ગયા છે, હવે તેને વઘારીશું। તેલ થઈ ગયું છે, તેમાં જીરું ઉમેરીશું, અડધી ચમચી હિંગ ઉમેરીશું, ત્યારબાદ ભરેલા ઝુમખડા ઉમેરી દઈશું। સારી રીતે હલાવી લઈશું અને તેલમાં ચડવા દઈશું થોડી વાર માટે। હવે ઝુમખડા થોડા તેલમાં સંતળાઈ ગયા છે, તેમાં થોડું એવું પાણી ઉમેરીશું। એક કપ જેટલું પાણી ઉમેરી અને તેને ખાલી 2 જ સીટી કરવાની છે, નહીંતર વધારે ઝુમખડા બફાઈ જશે। તો ઝુમખડાનું શાક ચડી ગયું છે, તેને કોથમીર નાખીને ગાર્નિશ કર્યું। તો આજનું શાક ભરેલા ઝુમખડાનું તમને કેવું લાગ્યું તે કોમેન્ટ કરીને જણાવજો। અને જો ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।